આમ આદમી પાર્ટીના રૂપિયાના હેરાફેરીનો વધુ એક મામલો પ્રકાશમાં આવ્યો છે। સુરત પોલીસે આંગડિયા પેઢીના સીસીટીવી ફૂટેજના આધારે કરેલી કાર્યવાહી બાદ વધુ એક પૈસાની હેરાફેરીનો મામલો સામે આવ્યો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આપના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ગુજરાતમાં કરેલી કથિત પૈસાની હેરાફેરીના મામલે રાજકારણ ગરમ છે અને ત્યારે હવે ગોધરા પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આમ આદમી પાર્ટીના 3 કાર્યકર્તાઓ સામે પૈસાની હેરાફેરીની તપાસનો ધમધમાટ શરૂ થયો છે। આવો વિગતે વાત કરીએ શું છે આ સમગ્ર મામલો। નમસ્કાર, હું છું તુષાર બસિયા, આપ જોઈ રહ્યા છો સ્વમાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે ગુજરાતના રાજકારણમાં રોજે રોજ નવા આરોપ અને ઘટસ્ફોટ થઈ રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટી આર્થિક વ્યવહારોને લઈ ભીંસમાં આવતી જોવા મળી રહી છે। સુરત શહેર પોલીસે આંગડિયા પેઢી મારફતે થયેલા રોકડ વ્યવહારો મામલે કાર્યવાહી હાથ ધરી છે, જેમાં આપના ગુજરાતના અને દિલ્હીના કાર્યકર્તાઓ અને નેતાઓ પોલીસની રડારમાં છે। સાથે જ આવકવેરા વિભાગને પણ આ મામલે પોલીસે જાણ કરી રોકડ વ્યવહારોનું પગેરું મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કે આ રોકડ વ્યવહારો ગુજરાતની ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાયા હતા કે કેમ। ત્યારે હવે આપના નેતાઓ પર વધુ એક સકંજો ગોધરામાં કસાઈ રહ્યો છે, કારણ કે ગોધરા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસે જાણવા જોગ દાખલ કરી આમ આદમી પાર્ટીના 3 કાર્યકર્તા અને 2 આંગડિયા પેઢી સામે તપાસ હાથ ધરી છે, જેમાં આરોપ છે કે આપના કાર્યકર અજય સોમાલાલ વસંતાણી, દર્શિત કૃષ્ણકાંત સોની અને રમણભાઈ ગુલાબભાઈ બારિયા દ્વારા ગોધરાના પીએમ આંગડિયા તેમજ વી પટેલ આંગડિયા મારફતે ગેરકાયદેસર નાણાંની હેરફેર કરી હોવાની આશંકા છે। પોલીસે આ મામલે હાલ જાણવા જોગ દાખલ કરી તપાસની શરૂઆત કરી છે, જેના પગલે આશંકા સેવાઈ રહી છે કે ટૂંક સમયમાં જ પોલીસ તપાસ બાદ આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ સામે બેનામી વ્યવહારોના નક્કર પુરાવા મળશે અને પોલીસ એ મામલે આવકવેરા વિભાગને જાણ કરી કાર્યવાહી શરૂ કરશે અને આમ આદમી પાર્ટીના અન્ય કેટલાક નેતાઓ સુધી પણ આ તપાસનું પગેરું પહોંચી શકે છે, તપાસના તાર પહોંચી શકે છે। હાલ તો ગોધરા પોલીસે પ્રાથમિક માહિતી અને પુરાવાના આધારે તપાસ શરૂ કરી છે। મહત્વની વાત એ છે કે સુરત બાદ ગોધરામાં આપના નેતા અને કાર્યકર્તાની સામે ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોને લઈને કાર્યવાહી શરૂ થઈ છે, ત્યારે સૂત્રો જણાવે છે કે હજુ પણ આ પ્રકારે ગુપ્ત રાહે તપાસો બાદ વધુ કાર્યવાહી પણ થાય તો ના નહીં, જેના પગલે કહી શકાય કે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય રંગમંચ વિવિધ રંગો ધારણ કરતો રહે છે। તમારું શું માનવું છે આ મામલે કમેન્ટમાં જરૂરથી જણાવજો। ચેનલ પસંદ હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।